ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે તમારા યુનિટ 1માં રીડ 1 આવેલું છે કે કેન યુ ઇન્સ્ટોલ લવ, કે શું તમે પ્રેમ છે એને પ્રતિસ્થાપિત કરી શકશો. ઇન્સ્ટોલ મીન્સ એનું પ્રત્યાર્પણ કરવું, પ્રતિસ્થાપિત કરવું. અહીંયા લવ છે એનું આખું ટેકનિકલ ભાષામાં સમજાવવામાં આવ્યું કે કેવી રીતે તમે તમારા હાર્ટમાં, તમારા જીવનમાં લવ છે એને ઇન્સ્ટોલ કરી શકો. એટલે કે આખું જે લવ વિશે જે કહેવામાં આવ્યું છે એ બધું ટેકનિકલ લેંગ્વેજમાં કહેવામાં આવ્યું છે. કે કહેવાય છે ને કે લવ હેઝ નો એની લેંગ્વેજ, કે પ્રેમને કોઈ પરિભાષા હોતી નથી. એવી જ રીતે જો આપણે લિટરેચરની ભાષામાં પ્રેમનો મિનિંગ કરીએ તો પ્રેમ ઘણું આવે કે કરુણા, દયા, ગુસ્સો એવા બધા ભાવ છે એ આવે. એવી જ રીતે અહીંયા જે ઓથર છે, રાઇટર છે, એણે શું કર્યું છે કે આ લવ છે એને એણે આખું ઓપરેટિંગ તરીકે કે એક ઓપરેટિંગ સિસ્ટમ માની અને આખું ટેકનિકલ લેંગ્વેજમાં આ લવ છે એના વિશે આપણને સમજ આપી છે. તો એના વિશે એમાં બે કેરેક્ટર છે, એક કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ, જેને આપણે CSR તરીકે પણ ઓળખશું, અને બીજું છે કસ્ટમર. એમાં કસ્ટમર છે એ પહેલાં કસ્ટમર CSRને ક્વેશ્ચન બધા કરે છે અને CSR છે એને લવ વિશે સમજાવે છે. પણ કેવી રીતે, કઈ ભાષામાં સમજાવે છે તો કે આખી ટેકનિકલ લેંગ્વેજમાં, તકનીકી જે ભાષા આપણે કહીએ એમાં એ બધું સમજાવે છે. જેમાં આપણો હાર્ટ છે એને શું ગણે છે, એક મોનિટર, જેમ કોમ્પ્યુટર સ્ક્રીનમાં આપણે હોય ને પેલા મોનિટર અને એની અંદર બધી અલગ અલગ એપ્લિકેશન હોય, સોફ્ટવેર એ પ્રતિસ્થાપિત કરેલા હોય. એવી જ રીતે આપણું હાર્ટ છે એને શું કર્યું છે, મોનિટર કીધું છે. અને એની અંદર જે અલગ અલગ આપણી લાગણીઓ છે, જેમ કે અણગમાની લાગણી, ગુસ્સાની લાગણી, પછી વધારે પડતો મન દુઃખ, પછી કીધું છે કે અનાદર, કે એવા જે કાંઈ ભાવ છે એ બધાને શું કર્યું છે તો કે કોમ્પ્યુટર લેંગ્વેજમાં એને સમજાવ્યા છે. અને એના વિશેની આખી માહિતી છે એ પેલા કસ્ટમર રિપ્રેઝન્ટેટિવ છે, પેલે કસ્ટમર લેડી છે એને સમજાવે છે. તો લેટ્સ સ્ટાર્ટ ધ લેસન. રીડ 1. કેન યુ ઇન્સ્ટોલ લવ, કે શું તમે લવ એટલે કે પ્રેમને પ્રતિસ્થાપિત કરી શકો છો. હવે આપણે જોઈએ તો કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ, કેન યુ ઇન્સ્ટોલ લવ. કસ્ટમર સર્વિસ એટલે કે સર્વિસ મીન્સ સેવા, અને રિપ્રેઝન્ટેટિવ એટલે કે પ્રતિનિધિ. અહીંયા REP એ રિપ્રેઝન્ટેટિવનું શોર્ટ ફોર્મ છે કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ કેન યુ ઇન્સ્ટોલ લવ, કે કસ્ટમર સર્વિસ ગ્રાહક સુરક્ષા પ્રતિનિધિ છે એ કહે છે કે શું તમે પ્રેમને પ્રતિસ્થાપિત કરી શકો છો, એનું પ્રત્યારોપણ કરી શકો છો. કસ્ટમર સેડ આઈ કેન ડૂ ધેટ, કે હા હું તે કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ, કે હું એટલી બધી ખૂબ આમ ટેકનિકલ તો નથી, તકનીકી તો નથી મારામાં, બટ આઈ થિંક, પરંતુ મને એવું લાગે છે કે આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ, કે હું તે શું તો કે પ્રેમ છે એને પ્રતિસ્થાપિત કરવા માટે હાલમાં તૈયાર છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ, તો તેના માટે મારે શું કરવું જોઈએ. સૌપ્રથમ મારે લવ એટલે કે પ્રેમ પ્રતિસ્થાપિત કરવા માટે શું કરવું જોઈએ. વોટ ડુ, અહીંયા ડુ કયો ટેન્સ દર્શાવ્યો છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું WH વાળું સેન્ટેન્સ છે. એટલે શું હોય કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ્યારે પ્રશ્નાર્થ વાક્યો આવે ત્યારે આપણે સહાયકારક ક્રિયા તરીકે શેનો ઉપયોગ કરીએ છીએ, ડુ અથવા તો ડઝનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા આપણે ઉપયોગ કર્યો છે ડુનો, કારણ કે ડુ શા માટે આવ્યું તો કે પહેલો પુરુષ એકવચન આઈ છે, એટલે જે વોટ ડુ એ છે કે કેવું કાર્ય કરે છે, સહાયકારક ક્રિયાપદ તરીકેનું કાર્ય કરે છે. જ્યારે નેક્સ્ટ પાછો ડુ આવ્યો એ શું થયું, V1, કે ક્રિયાપદનું મૂળ રૂપ થયું, કે વર્તમાન કાળમાં હી સી ઇટ હોય તો એની સાથે ડઝ આવે, અને આઈ વી યુ ધે એટલે કે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર પ્લુરલ, સેકન્ડ પર્સન સિંગ્યુલર પ્લુરલ કે થર્ડ પર્સન પ્લુરલ હોય તો એની સાથે શું વપરાશે, ડુ.
અને થર્ડ પર્સન સિંગ્યુલર હોય એટલે કે ત્રીજો પુરુષ એક વચન હોય તો એની સાથે વપરાશે ડઝ, અને ડુ ને ડઝ આવે ત્યારે હંમેશા તેની સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ, એટલે કે V1 આવશે. હવે જો કસ્ટમર સર્વિસ CSR ક્વેશ્ચન કર્યો, કેન યુ ઇન્સ્ટોલ લવ? કસ્ટમરે આન્સર આપ્યો કે હા હું તે પ્રતિસ્થાપિત કરી શકું છું, અને એમ પણ કહે છે કે હું તે કરવા માટે તૈયાર પણ છું, પ્રેમને પ્રતિસ્થાપિત કરવા માટે હાલ તૈયાર છું. તો સૌ પ્રથમ મારે પ્રેમ પ્રતિસ્થાપિત કરવાનો છે તો મારે શું કરવું પડશે? ત્યારે CSR છે એ કહે છે કે CSR કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ, કે સૌથી પહેલું સ્ટેજ કે સૌથી પ્રથમ પગથિયું શું છે કે તમારે તમારું હૃદય છે એને ખોલવાનું છે, એટલે કે તમારા હૃદયના અંદરની જે કાંઈ લાગણીઓ પડેલી છે એ લાગણીઓને બહાર લાવવાની છે. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? કે શું લોકેટેડ એટલે કે એનું સ્થાન, કે શું તમે જાણો છો કે તમારું હૃદયનું સ્થાન ક્યાં છે? ત્યારે આવ્યું મેમ, એટલે હવે આપણને ખબર પડી ગઈ કે કસ્ટમર તરીકે કોણ છે? લેડી છે, એટલે આપણે તેના માટે સી કે તેણીનો ઉપયોગ આપણે છે એ કરી શકશું. કે હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? કે શું તમે જાણો છો કે તમારું હૃદય કયા સ્થાને પડ્યું છે, કઈ જગ્યાએ પડેલું છે? કસ્ટમર છે યસ આઈ હેવ, કે હા હું જાણું છું. હવે આવ્યું હેવ યુ લોકેટેડ યોર હાર્ટ, કયો ટેન્સ થયો? પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, કે પૂર્ણ વર્તમાન કાળ. એમાં પણ જો પ્રશ્નાર્થ વાક્ય છે એટલે હેવ છે એ કર્તાની સબ્જેક્ટ પહેલાં આવ્યું, એટલે કે હેવ પ્લસ સબ્જેક્ટ પ્લસ એની સાથે. અને ખાસ યાદ રાખવાનું કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ અને પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં હંમેશા પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે V3 જ આવે છે. એટલે અહીંયા લોકેટેડ છે એ શું થયું? V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ. હવે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ CSR ક્વેશ્ચન પૂછ્યો કે તમે તમારું હૃદયનું સ્થાન જાણ્યા છો? કસ્ટમર છે યસ આઈ હેવ, કે હા હું જાણું છું. હવે હેવનો ઉપયોગ ક્યાં થાય? તો કે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર કે પ્લુરલ એટલે કે આઈ કે વી હોય, સેકન્ડ પર્સન સિંગ્યુલર કે પ્લુરલ એટલે કે યુ હોય, અને થર્ડ પર્સન પ્લુરલ એટલે કે ધે હોય, તો તેની સાથે શું વપરાશે? હેવ. જ્યારે થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કે હી સી ઇટ હોય તો તેની સાથે વપરાશે હેઝ, એટલે કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ હોય કે પરફેક્ટ પાસ્ટ ટેન્સ હોય તો તેની સાથે હેવ કે હેઝ પ્લસ V3નું રૂપ આવશે. બટ ધેર આર સર્વલ પ્રોગ્રામ રનિંગ રાઇટ નાવ. કસ્ટમર છે પરંતુ અત્યારે મારા હૃદયમાં સેવરલ એટલે કે ઘણા બધા પ્રોગ્રામ કે કાર્યો છે એ રનિંગ એટલે કે હાલમાં એ ઘણા બધા પ્રોગ્રામો છે, કાર્યક્રમો છે તે ચાલી રહ્યા છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ? કે ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ? કે જ્યારે તે પ્રોગ્રામ ચાલુ હોય ત્યારે ઇન્સ્ટોલ કરવું એ શું બરાબર ગણાય, યોગ્ય ગણાય? વાઇલ ધે આર રનિંગ કયો ટેન્સ થયો? તો કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં શું આવે? કર્તા પ્લસ એમ ઇઝ આર પ્લસ ING વાળું ફોર્મ એટલે કે V4. કસ્ટમર કસ્ટમર શું કીધું તેણીએ કે હા મારા હૃદયમાં કઈ જગ્યાએ તે પેલું હૃદય પડેલું છે એ હું જાણું છું, પણ હાલમાં તેમાં ઘણા બધા કાર્યક્રમો છે એ ચાલી રહ્યા છે. વળી પાછો તે શું ક્વેશ્ચન કરે છે CSRને કે શું એ કાર્યક્રમો ચાલી રહ્યા હોય ત્યારે આ જે પ્રેમ છે એને ઇન્સ્ટોલ કરવો યોગ્ય ગણાશે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ? કે કયા પ્રોગ્રામ અત્યારે ત્યાં ચાલી રહ્યા છે મેમ? કસ્ટમર કહે છે લેટ મી સી, કે ચાલો હું તમને સમજાવું. આઈ હેવ પાસ્ટ હાર્ટ ડોટ એક્સટેન્શન. કે જો અહીંયા એવી કોમ્પ્યુટર લેંગ્વેજમાં કોઈ બી ફાઇલ હોય તો આપણે જેમ કોમ્પ્યુટરમાં જોઈએ તો કોઈ પણ ફાઇલ હોય એમાં પાછળ ડોટ કરી અને EXE
કે કોઈ જેપીજી ફાઇલ હોય તો કોઈ માની લો કે કોઈ પિક્ચર્સવાળી કે એવી કંઈ ફાઇલ હોય તો એની પાછળ આપણે .gpg, પછી કાંઈ વેબસાઇટ હોય તો એની પાછળ આપણે .com ને એવું લગાડીએ ને. એટલે અહીંયા શું કર્યું કે હવે એને ટેકનિકલ લેંગ્વેજમાં એણે કીધું કે ક્યાં આપણા હાર્ટની અંદર, આપણા હૃદયની અંદર કે ક્યાં પ્રોગ્રામ છે એ ચાલી રહ્યા છે. તો શું કીધું કે પાસ્ટ હાર્ટ .extension, EXE મીન્સ એક્સટેન્શન, કે પાસ્ટ હાર્ટ એટલે કે મનદુખ, કે હૃદયના મનદુખ છે તે ચાલી રહ્યા છે. લો એસ્ટીમ .extension એટલે કે લો એસ્ટીમ .extension એટલે કે આદર અનાદરનો ભાવ છે તે પણ ચાલી રહ્યો છે. પછી કીધું કે ગોડ્સ .extension એટલે કે ઈર્ષા દ્વેષનો ભાવ પણ ચાલી રહ્યો છે. અને પછી કીધું કે રિઝેન્ટમેન્ટ .com એટલે કે જે આપણે ખીજ, ગુસ્સો, ધૃણા, તિરસ્કાર એનો ભાવ છે એ બધા ભાવ છે એ ચાલી રહ્યા. જો એણે શું કીધું કોમ્પ્યુટર લેંગ્વેજમાં કે ચાલો હું તમને કહું કે અત્યારે મારા હૃદયમાં ક્યાં હતો કે પાસ્ટ હાર્ટ .exe એટલે કે અનાદરનો ભાવ, એટલે કે મનદુખનો ભાવ, લો એસ્ટીમ એટલે કે અનાદરનો ભાવ, આદર, પછી ગુર્જ .extension એટલે કે ઈર્ષા દ્વેષનો ભાવ, રેઝેન્ટમેન્ટ .com એટલે કે ગુસ્સો, ધૃણા, તિરસ્કારનો ભાવ, કે જેવા કાર્યક્રમો છે, જેવા કાર્યો છે એ અત્યારે હાલમાં ચાલી રહ્યા છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ કે કસ્ટમર સર્વિસ CSR એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે નો પ્રોબ્લેમ, કે કશો વાંધો નહીં. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હાર્ટ .exe ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. શું કીધું કે પ્રેમ છે એ એવો છે કે જે ઓટોમેટિકલી કે આપોઆપ એની રીતે જ ઇરેઝ એટલે કે ભૂંસી નાખવું, એને દૂર કરવું, કે પાસ્ટ હાર્ટ .extension એટલે કે તમારા જે મનદુખ છે એવાના મનદુખના જે ભાવો છે એને તમારી જે કરંટ ઓપરેટિંગ સિસ્ટમ છે કે હાલમાં તમારા હૃદયની અંદર જે કાંઈ કાર્યો છે, જે કાંઈ ભાવ ચાલી રહ્યા છે તેને શું કરી નાખશે તો કે ઇરેઝ કરી નાખશે, એને ભૂંસી નાખશે. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અવર પ્રોગ્રામ, કે ડિસ્ટર્બ એટલે કે શું થાય કે વિક્ષેપ કરવો, વિઘ્ન પહોંચાડવું. શું કે બટ ઇટ વિલ એટલે કયો ટેન્સ આવ્યો? ભવિષ્યકાળ, કે ભવિષ્યકાળમાં હંમેશા શું દર્શાવે કે કોઈ ક્રિયા ભવિષ્યમાં થશે અને એમાં સહાયકારક ક્રિયાપદ તરીકે શું હોય તો કે શેલ અથવા તો વિલ. જો શું કીધું કે ઇટ મે રિમેન શું કીધું કે ઇટ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હાર્ટ .extension ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ, કે તમારી જે હાલની જે ઓપરેટિંગ કામ કરવાની જે સિસ્ટમ છે એ સિસ્ટમમાંથી આ મન દુઃખના ભાવો છે તે આપોઆપ દૂર થઈ જશે. ઇટ મે રિમેન ઇન ધ પરમનન્ટ મેમરી, પરમનન્ટ એટલે કે કાયમને માટે રહી શકેલ જે મેમરી હોય, કાયમને માટે રહે, કે ઇટ મે રિમેન ઇન ધ પરમનન્ટ મેમરી, અને જે ક્યાં રહેશે તો કે તમારી જે કાયમની જે મેમરી છે એની અંદર તે રિમેન એટલે કે રહેશે. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ, ડિસ્ટર્બ એટલે કે વિક્ષેપ કરો. ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ, કે જે બીજા પ્રોગ્રામ તમારા હૃદયની અંદર ચાલી રહ્યા છે એને તે લાંબો સમય સુધી વિક્ષેપ કરશે પણ નહીં. કોની વાત કરે છે તો કે લવની. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ low esteem .extension with a module of its own called high esteem .extension. કે શું કીધું છે કે આ તમારું લવ ઇવેન્ચ્યુઅલી એટલે કે ખરેખર કે ઓવરરાઇટ એટલે કે એનું ભૂંસી નાખવું. શું કરશે કે લો એસ્ટીમ કે અનાદરનો જે ભાવ છે એને શું કરશે તો કે મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ, કે જેને તે પોતાની ભાષામાં શું કરશે તો કે લો એસ્ટીમમાંથી અનાદરનો જે ઓછો ભાવ છે તેમાંથી તેને શેમાં કન્વર્ટ કરી નાખશે, ફેરવી નાખશે તો કે હાઈ એસ્ટીમ એટલે કે ઉચ્ચ જે ભાવ છે, અણગમાનો અનાદરનો ઉચ્ચ ભાવ છે તેમાં ફેરવી નાખશે.
હાવેવર એટલે કે છતાં પણ યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ ગુડ્સ ડોટ એક્સટેન્શન. છતાં પણ હવે હાવેવર છે એ શું છે? હાવેવર, ધો, અલ્ધો, ઇવન ધો એ શું દર્શાવે છે કે તમારું જે આપણે હમણાં ફંક્શન શીખ્યા ને ફર્સ્ટમાં, તો કયું ફંક્શન છે? એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ કે વિરોધાભાસ દર્શાવે. કે માની લો કે એમ કીધું હોય કે આપણે એક્ઝામ્પલમાં જોયું હતું કે રીતુ ઇઝ વીક, અથવા તો હાવેવર રીતુ ઇઝ વીક હી કેન રન ફાસ્ટ, સી કેન રન ફાસ્ટ, કે તે નબળી છે છતાં પણ ઝડપથી દોડી શકે. એવી રીતે આ કયો એક ફંક્શન થયું? તો કે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ નામનું ફંક્શન છે અત્યારે દર્શાવે છે. However, you have to completely turn off goods dot extension. કે તમારે તમારા જે હૃદયમાં એમાંથી ખાસ કરીને તમારે જે ઈર્ષા છે, દ્વેષનો ભાવ છે, એને તમારે શું કરવો પડશે? તો કે કમ્પ્લીટલી ટર્ન ઓફ એટલે કે એને તમારે બંધ કરવો પડશે. અને resentment.com કે કયા બે ભાવ છે એને તમારે દૂર કરવા પડશે? તો કે ગુડ્સ ડોટ એક્સટેન્શન એટલે કે દ્વેષ કે ઈર્ષાનો ભાવ. એન્ડ બીજો શું કીધું કે resentment.com એટલે કે ખીજ, તિરસ્કાર, ધૃણા એનો ભાવ છે એ તમારે દૂર કરવો પડશે. ધોઝ પ્રોગ્રામ પ્રિવેન્ટ એટલે કે અટકાવવું, રોકવું. ધીસ પ્રોગ્રામ પ્રિવેન્ટ લવ ફ્રોમ બીઇંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ. અને શું કરશે કે આ પ્રોગ્રામ છે એ શું કરશે? તો કે પ્રિવેન્ટ લવ ફ્રોમ બીઇંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ. કે લવ છે એ શું કરશે? તો કે આ બધા જ પ્રોગ્રામોને અટકાવી અને એકદમ વ્યવસ્થિત પ્રોપરલી રીતે પ્રતિસ્થાપિત થઈ શકશે. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? હવે CSR શું કહે છે કે શું તમે આ બધા પ્રોગ્રામ છે એને બંધ કરી શકશો? કયા પ્રોગ્રામ? તો કે પાસ્ટ હાર્ટ ડોટ એક્સટેન્શન, લોવ એસ્ટીમ ડોટ એક્સટેન્શન, ગુડ્સ ડોટ એક્સટેન્શન એન્ડ resentment.com એટલે કે મન દુઃખ, પછી આદરના ભાવ, પછી ઈર્ષા, દ્વેષ, ધૃણા, તિરસ્કાર એ બધા જ પ્રોગ્રામને તમે બંધ કરવા ઈચ્છો છો. એવું કોણે કીધું? તો કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવે કોને કીધું? પેલી લેડી કસ્ટમરને. હવે કસ્ટમર સે આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ઓફ, કે હું નથી જાણતી કે આ પ્રોગ્રામને કેવી રીતે બંધ કરી શકાય. કે હાઉ ટુ ટર્ન ધેમ ઓફ, કે હું એ નથી જાણતી કે કેવી રીતે આને બંધ કરી શકાય. કેન યુ ટેલ મી હાઉ? શું તમે મને કહી શકશો કે કેવી રીતે એને બંધ કરી શકાય? આ કેન છે એ શું છે? મોડેલ ઓક્ઝુલરી કે જેનો ઉપયોગ ક્યારે થાય? તો કે કોઈ કાર્ય કરવાની ક્ષમતા કે કોઈ કાર્ય કરવાની શક્તિ દર્શાવવાની હોય ત્યારે આપણે કેનનો ઉપયોગ થાય. આપણે કહીએ ને આઈ કેન ડૂ ઇટ, આઈ કેન ડૂ ધીસ સમ, આઈ કેન સિંગ ધીસ સોંગ, કે હું આ ગીત ગાઈ શકું છું. એટલે કે કેનનો ઉપયોગ કોઈ કાર્ય કરવા માટેની ક્ષમતા અથવા તો શક્તિ છે દર્શાવવાની હોય ત્યારે તેમનો ઉપયોગ થાય. તે શું છે? તો કે મોડલ ઓક્ઝુલરી. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ માય પ્લેઝર, કે તો મને આનંદ થશે. કે ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક ફોરગિવનેસ ડોટ એક્સટેન્શન. શું કહે છે કે સૌ પ્રથમ તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ, એટલે કે સૌ પ્રથમ તમારા હૃદયની અંદર જે લાગણીઓ પડેલી છે ત્યાં તમે પહોંચાઓ, પછી એ લાગણીઓ સુધી પહોંચો. પછી શું કીધું કે ફોરગિવનેસ ડોટ એક્સટેન્શન, અને જે કંઈ તમારી ભૂલો છે, જે કંઈ ઉણપ છે, જે કંઈ ખામી છે એ બધાને તમે શું કરો? તો કે એને ભૂલી જાઓ. ડુ ધીસ એઝ મેની ટાઈમ એઝ નેસેસરી અન્ટિલ ગુડ્સ ડોટ એક્સટેન્શન. કે ડુ ધીસ એઝ એન મેની ટાઈમ, કે આવું તમારે ઘણો સમય સુધી કરવાનું છે. અને પાછું શું કીધું કે એઝ નેસેસરી, કે જ્યાં સુધી જરૂર પડે ત્યાં સુધી તમારે તમારા હૃદયમાંથી આ ફોરગિવનેસ છે એને શું કરવાનું છે? તો કે ઇન્વોક્ડ એટલે કે એને કાર્યરત કરવાનું છે.
જો તમે કોઈ પણ બાબત હોય એટલે કે તમે તમારાથી કોઈ સામેનીવાળી વ્યક્તિને કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો એને તમારામાં કેવો ભાવ હોવો જોઈએ, એને માફ કરવાનો, કે એ ફોરગિવનેસ છે એને તમારે સૌપ્રથમ તો એક્ટિવ કરવાનું છે, એને કાર્યરત કરવાનું છે. ડુ ધીસ એઝ મેની ટાઈમ, અને આ પ્રોસેસ છે તમારે ઘણી મેની ટાઈમ એટલે કે ઘણો વખત કરવાની છે. એઝ નેસેસરી એટલે કે જરૂરિયાત, અનટીલ એટલે કે જ્યાં સુધી, ત્યાં સુધી આપણે કહીએ ને ટીલ અનટીલ એટલે કે જ્યાં સુધી. goals.extension and resentment.com have been completely erased, કે જ્યાં સુધી goals.extension એટલે કે ઈર્ષાનો ભાવ છે, અને બીજું શું કીધું કે રેઝન્ટમેન્ટ અને ગુસ્સો, તિરસ્કાર, ધૃણા, એનો જે ભાવ છે, ગુસ્સાનો ભાવ છે એ તમારી ઓપરેટિંગ સિસ્ટમમાંથી કે તમારા હૃદયમાંથી કમ્પ્લીટલી ઇરેઝ, કે સંપૂર્ણપણે ઇરેઝ ન થઈ જાય એટલે કે દૂર થઈ જાય ત્યાં સુધી તમારે આ તમારી પ્રોસેસ છે એને કરવાની છે. કઈ પ્રોસેસની? તો કે forgiveness.extension એટલે કે તમારે તમારી જે કાંઈ બીજાની માફી માગવાની કે માફી માગવાનું આ જે પ્રોસેસ છે એને તમારે કાર્યરત રાખવાની છે. જો તમને ટેક્સ્ટબુકમાં પેજમાં પણ અલગ અલગ પ્રકારના જે ઇમોશન્સ છે એ દર્શાવવામાં આવે, પણ નેગેટિવ ઇમોશન અને પોઝિટિવ ઇમોશન્સ, કે ટૂંકમાં તમે ઘણીવાર વિચારશો કે જો તમે નેગેટિવ ઇમોશનથી તમે જીવન જીવશો તો તમારા જીવનમાં હંમેશા ડિપ્રેશન જેવું જ રહેશે, તમે એકદમ આનંદથી દિવસ છે એ વ્યતીત કરી શકશો નહીં. અને જો તમે પોઝિટિવલી બધું વિચારશો તો તમે તમારા જીવનમાં જોઈએ ઈચ્છો એવી સફળતા છે એ પણ મેળવી શકશો. ટૂંકમાંથી આ લેસનમાં આપણને શું શીખવશે કે કેવી રીતે તમારે તમારા હૃદયમાંથી આ નેગેટિવ થિંકિંગ છે, નેગેટિવ જે થોટ છે એને દૂર કરવાના છે અને પોઝિટિવિટી છે એ તમારે લઈ આવવાની છે. હવે પાછા લેસનમાં કે શું કીધું કે ફોરગિવનેસનો ઉપયોગ કરી, માફીનો ઉપયોગ કરી અને તમારે તમારા હૃદયમાંથી જે ઈર્ષા અને જે પેલો ગુસ્સાનો ભાવ છે એને દૂર કરવાનો રહેશે. કસ્ટમર: ઓકે, આઈ એમ ડન, કે હા હું તે કરીશ. ડુનું V3 શું થાય? ડન. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટ સેલ્ફ ઓટોમેટિકલી. જો શું કહે છે કે ઇઝ ધેટ નોર્મલ, કે લવ છે તે એના આપણા ટૂંકમાં કે હૃદયમાં શું ઓટોમેટિકલી એટલે કે આપોઆપ જ પ્રતિસ્થાપિત થઈ જશે. ઇઝ ધેટ નોર્મલ, કે તે શું સામાન્ય બાબત છે? કસ્ટમર એટલે કે CSR સેડ, કે ગ્રાહક સુરક્ષા પ્રતિનિધિએ કહ્યું યસ ઇટ ઇઝ, કે હા તે છે. યુ શુડ રિસીવ અ મેસેજ that say it will reinstall for the life of your heart, કે તમારે ત્યારે શું કે એવો મેસેજ પણ મળશે અને એ મેસેજ શું એમાં કહ્યું હશે કે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર લાઈફ યોર હાર્ટ, કે પ્રેમ છે એ તમારા હૃદયમાં ફરી પ્રતિસ્થાપિત થઈ જશે. ડુ યુ સી ધેટ મેસેજ, કે શું તમે તે મેસેજ જોયો છે? કસ્ટમર: યસ આઈ ડુ, કે હા મેં તે જોયો છે. અહીંયા શુડ આવ્યું, એ શુડ છે એ સેલ અને સેલનું ભૂતકાળનું રૂપ છે એ પણ કહી શકાય છે, વિલનું ભૂતકાળનું રૂપ વુડ, પરંતુ અહીંયા શુડ છે એ શું કહે કે મોડલ ઓક્ઝુલરી તરીકે, કે કોઈ પણ કાર્ય કરવા માટેની ફરજ કે નૈતિક ફરજ દર્શાવવાની હોય ત્યારે આપણે શુડનો ઉપયોગ કરીએ છીએ. કસ્ટમર: યસ આઈ ડુ, કે હા મેં જોયો. ઇટ ઇઝ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ, કે તે સંપૂર્ણપણે શું થઈ ગયો હતો? તે લવ નામનો જે પ્રોગ્રામ છે તે પ્રતિસ્થાપિત થઈ ગયો હતો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે CSR સે યસ બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ, કે તમારે ખાસ એ યાદ રાખવાનું કે તમારી પાસે ઓનલી ધ બેઝ પ્રોગ્રામ, કે લવ છે એ શું છે? તો કે પાયાનો પ્રોગ્રામ છે. You need to be connecting to other heart in order to get the upgrade, કે you need to be connecting
એ શું દર્શાવ્યું કે નીડ એટલે કે જરૂર હોવી, બીઇંગ કનેક્ટિંગ કે બીજા કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ એટલે કે ના હેતુથી, ગેટ ધ અપગ્રેડ કે અપગ્રેડ કરવું, એને ઉચ્ચ કક્ષાએ લઈ જવા માટે કે તમારે જો હવે શું કહે છે કે હા પરંતુ તમારે ખાસ બાબત એ રાખવાની છે કે આ લવ નામનો પ્રોગ્રામ છે એને તમારે તમારા હૃદયમાં ક્યાં સુધી સીધું કે જોડાયેલું રહેશે કે જ્યાં સુધી એનો હેતુ છે શું કે એ હાર્ટ તમારા હૃદયમાં લવ છે એને પ્રતિસ્થાપિત કરી અને જ્યાં સુધી અપગ્રેડ થઈ જાય એ હેતુથી એ તમારા હૃદયમાં છે એ જોડાયેલું રહેશે. કસ્ટમર ઉપ્સ કે આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. જો શું કીધું કે મારા આમાં ઓપરેટિંગ સિસ્ટમમાં કાંઈક એરર મેસેજ છે. વોટ શુડ આઈ ડુ? તો મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ એટલે કે CSR સેડ વોટ ડઝ ધેટ મેસેજ છે કે તે મેસેજમાં શું કહેવા માંગ્યું છે કે મેસેજ શેનો છે? કસ્ટમર સેડ ઇટ સેઝ કે તેમાં એવું કહ્યું છે કે એરર 412 પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ. વોટ ડઝ ધેટ મીન્સ? શું કીધું કે એરર 412 એ નામનો જે તમારો જે પ્રોગ્રામ છે ઇન્ટરનલ એટલે કે આંતરિક અને એક્સટર્નલ એટલે કે બાહ્ય, કે ઇન્ટરનલ જે કોમ્પોનન્ટ છે આંતરિક જે અવયવો છે એની અંદર તમારો આ પ્રોગ્રામ છે એ રન કરી શકશે નહીં એટલે કે ચાલી શકશે નહીં. તો વોટ ડઝ ધેટ મીન્સ? પછી કસ્ટમર લેડી છે એ પૂછે છે કે તો એનો મિનિંગ શું, એ એરર શું કહેવા માગે છે, એનો મિનિંગ શું થાય? કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ સેડ ડોન્ટ વરી મેમ કે ચિંતા ના કરો મેમ, ધેટ્સ કોમન પ્રોબ્લેમ કે કોમન એટલે કે સામાન્ય. કેવો પ્રોબ્લેમ છે? તો કે સામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ ધેટ કે તેનો મિનિંગ એવો થાય છે કે ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ એટલે કે ગોઠવાવું, અહીંયા ઇન્સ્ટોલ કરવું કે સેટઅપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ, કે પ્રેમ નામનો જે પ્રેમ પ્રોગ્રામ છે એ ક્યાં ગોઠવાઈ જાય છે, ક્યાં પ્રતિસ્થાપિત થાય છે? તો કે તમારા ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સમાં નહીં પરંતુ એક્સટર્નલ જે તમારું હાર્ટ છે, બાહ્ય હૃદય છે એની અંદર તમારો લવ પ્રોગ્રામ છે એ પ્રતિસ્થાપિત થાય છે. બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ, પરંતુ એ તમારા શું કીધું કે હેઝ નોટ યેટ બીન પરંતુ હજુ સુધી, યેટ એટલે કે હજુ સુધી, રન ઓન યોર હાર્ટ પરંતુ હજુ સુધી આ પ્રોગ્રામ છે એ તમારા હૃદયમાં ચાલી રહ્યો નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ કે આ એક તમારી કેવી છે? કોમ્પ્લિકેટેડ એટલે કે ગૂંચવણ ભરેલી, જટિલ પ્રોગ્રામની જે બાબત છે, કાર્યની બાબત છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર. જો શું કીધું કે હવે આપણે જો નોન ટેકનિકલ લેંગ્વેજમાં જોઈએ કે અત્યારે આપણે લવ છે એ આખું ટેકનિકલ ભાષામાં આવ્યું. હવે શું કીધું કે તમે બાહ્ય રીતે લિટરેચર જે લિટરલી રીતે તમે જો કે જેમ લિટરેચરમાં લવની જે ડેફિનેશન આપેલી હોય એવી રીતે તમે જો કે તો શું કહે છે કે યુ હેવ ટુ લવ યોર ઓન મશીન, કે તમે તમારી જાતને જ પ્રેમ કરો છો. બિફોર ઇટ કેન લવ અધર્સ, કે જ્યારે તમારે તમારો પ્રેમ છે એ બીજી વ્યક્તિને પ્રત્યાર્પણ કરવાનો હોય, બીજી વ્યક્તિ માટે તમારે તમારો પ્રેમની પ્રગટ કરવાનો હોય, પછી એ કોઈ પણ પ્રેમ હોય કે કોઈ માતા તરીકેનો હોય, ફ્રેન્ડ તરીકેનો હોય, ભાઈ બહેન, એમ પણ તમારે તમારો પ્રેમ છે એ બીજાના માટે એનો ઉપયોગ કરવાનો છે, ન કે તમારે તમારી જાત માટે એટલે કે સેલ્ફિશ બનવાનું નથી. કસ્ટમર સો વોટ શુડ આઈ ડુ? તો એવું કરવા માટે મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ એટલે કે CSR સેડ કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સટેન્શન, કે તમારે તે ડિરેક્ટરી એટલે કે જે ડિક્શનરી ટાઈપનું જ કે ડિરેક્ટરી છે એ શોધવાની છે કે જે શું કરે છે કે સેલ્ફ એક્સેપ્શન્સ, કે તમારા
જે અંદર જે કાંઈ સેલ્ફ એક્સપ્રેશન કે પોતાના જે કાંઈ સ્વીકારો એટલે કે ટૂંકમાં પોતાની જે કાંઈ લાગણી હોય, પોતાના પ્રત્યેનો જે કાંઈ પ્રેમ પડેલો હોય એને પ્રથમ તમારે શોધવાનો, તમારી અંદરને જે લાગણીઓ પડેલી છે એમાં એને શોધવાનું. કસ્ટમર યસ આઈ હેવ ઇટ, કે હા હું તે કરીશ. હવે CSR છે એક્સેલન્ટ, ખૂબ સરસ. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ, કે તમે હવે એ સારી રીતે કરી શકો છો. કસ્ટમર થેન્ક યુ, તમારો આભાર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ યોર વેલકમ, કે તમારું સ્વાગત છે. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. હવે શું કરે છે કે ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ. હવે જે ફાઇલ છે સેલ્ફ એક્સપ્રેશનમાંથી તેણે તેના બધાના પોતાના પ્રત્યેના જે સેલ્ફિશની જે લાગણીઓ હતી એને દૂર કરી નાખીને હવે તેણે શું કર્યું કે એણે બીજી ફાઇલ છે એ ક્લિક કરી અને બીજી ફાઇલ ખોલી અને તેને પાછી કોપી કરી અને માય હાર્ટ ડિરેક્ટરીમાં ઇન્સ્ટોલ કરી દીધી, એમાં એને મૂકી દીધી. અને forgiveness.com અને સેલ્ફલેસ ટીમ .txt અને રિયલાઇઝ વર્થ.txt એન્ડ ગુડનેસ.doc. જો શું કીધું કે હવે જો તમારામાંથી જે બીજા તમારા પ્રત્યેનું જે બધો ભાવ છે એ તમે દૂર કરો એટલે તમારામાં કેવા કેવા ભાવ ઉત્પન્ન થશે કે forgiveness.com, કે તમારામાં જે આ બીજાને માફી આપવાનો ભાવ છે એ પ્રગટ થશે. પછી કીધું કે સેલ્ફલેસ ટીમ એટલે કે તમે તમારા પ્રત્યે જે સ્વાર્થીપણું હતું એ પણ દૂર થતું રહેશે. પછી રિયલાઇઝ વર્થ, કે તમને કંઈક શું યોગ્ય છે, શું તમારા માટે કિંમતી છે એનો પણ ભાવ સમજાશે. અને ગુડનેસ.doc, અને તમારામાં જે સારાપણાના ભાવ છે એ પ્રતિસ્થાપિત થશે. એટલે ટૂંકમાં શું કીધું કે લવ છે એક એવી વસ્તુ છે કે જેના દ્વારા વ્યક્તિમાં છે એ ઘણું બધું પરિવર્તન આવી શકે, ટૂંકમાં પોઝિટિવિટી છે એ આવી શકે છે. જો તમે તમારામાંથી નેગેટિવ ભાવ છે એ બધા દૂર કરશો તો જ તમારામાં લવ છે એ ઇન્સ્ટોલ થશે અને પોઝિટિવિટી છે એ આવી શકશે. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટ ફાઇલ્સ. કોન્ફ્લિક્ટ એટલે કે ઘર્ષણરૂપ, અસંમત કે યોગ્ય ન હોય એવી. જો સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટ ફાઇલ એન્ડ બીઇંગ પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામ. જો ફરી પાછું કીધું કે જો તમે તમારા હૃદયમાં ફરી પાછા કંઈ સ્વાર્થીપણાના, ઈર્ષાના, અણગમાના, ગુસ્સાના એવા ભાવ છે તમે લઈ આવશો તો શું થઈ જશે તો કે તે તમે જે આ લવ નામની જે પ્રોગ્રામ ઇન્સ્ટોલ કર્યો છે એની અંદરથી જે આ બધી તમારી રિયલાઇઝ વર્થ, ગુડનેસ એ બધી ફાઇલ છે એ શું થઈ જશે, ઓવરરાઇટ થઈ જશે, ટૂંકમાં ભૂસાઈ જશે. એટલે કે તમને એ કંઈ કામ આવશે નહીં. બીઇંગ પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામ, અને શું થઈ જશે તો કે જે કેની સાથે જોડી દેશે તો કે ભેળવણી કરશે તો કે તમારા જે અમુક જે ફોલ્ટવાળા ખામીયુક્ત પ્રોગ્રામ હશે એમાં તેમને ભેળવી દેશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ selfcritic.exe. અને શું કીધું કે અને વળી ઓલ્સો એટલે કે અને વળી નીડ એટલે કે જરૂર હોવી, કે તમારે શું ડિલીટ કરવાની જરૂર છે તો કે સેલ્ફ ક્રિટિક, કે તમારા હાર્ટની અંદર જે સ્વાર્થના ભાવ પડેલા છે, જે સેલ્ફિશની લાગણીઓ છે એને તમારે શું કરવાની છે, તમારી ડિરેક્ટરી છે એની અંદરથી ડિલીટ કરી નાખવાની છે, એટલે કે એને શું કરવાની છે, કાઢી નાખવાની છે. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ ટુ મેક. અને પછી શું કરે છે અહીંયા THEN ધેન એટલે પછી, અને THAN ધેન એટલે કે આપણે જે કમ્પેરેટિવ ડિગ્રીમાં ધેન વપરાય છે તે, કે ચડિયાતાપણું દર્શાવવાનું, ના કરતાં વધારે એવું અર્થમાં વપરાય ને એ ધેન એટલે એ કમ્પેરેટિવ ડિગ્રીનું ધેન, અને THE ધેન એટલે પછી.
and then empty your recycle bin afterward to make sure it is completely gone and never come back. અને પછી તમારે શું કરવાનું છે કે તમારે જે આ સેલ્ફ ક્રિટિક નામનો જે ડિલીટ થઈ જશે, સ્વાર્થનો જે ભાવ છે ડિલીટ થઈ જશે, ત્યારે તે તમારે એમ્પ્ટી યોર રિસાયકલ બિન, કે તમારી એવું હોય ને કે કોમ્પ્યુટરમાં શું હોય કે તમે તમારી જે કાંઈ ફાઇલ છે એ ડિલીટ કરો એટલે શું થાય, એ સીધી ક્યાં જાય, રિસાયકલ બિનમાં જાય. અને રિસાયકલ બિનમાંથી તમે એને કાઢી નાખો પછી એ હંમેશને માટે તમારા મોનિટરમાંથી એટલે કે જતી રહે છે. એવી જ રીતે કહે છે કે પછી જે આ તમારો સ્વાર્થીપણાનો ભાવ છે એ તમારે અત્યારે રિસાયકલ બિન છે એ ડાયરેક્ટરીમાંથી પણ દૂર થઈ જશે, એમાંથી પણ નીકળી જશે. એટલે કે હંમેશને માટે સ્વાર્થનો ભાવ છે એ જતો રહેશે. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ બેક. અને જો આ રિસાયકલ બિનમાંથી આ તમારો ભાવ આ સેલ્ફ ક્રિટિક જતો રહેશે પછી તમને પણ ખાતરી, સંપૂર્ણપણે ખાતરી થઈ જશે કે ગોન એન્ડ નેવર કમ બેક, હવે આ ભાવ છે એ ફરી પાછા આવી શકશે નહીં. કયા ભાવ, તો કે resentment.com, goods.com, lowesteem.com, selfcritic.exe એ બધા જ ભાવ છે એ તમારી રિસાયકલ બિનમાંથી નીકળી જશે. પછી શું કીધું કે હંમેશને માટે તમારા હાર્ટમાંથી જતા રહેશે અને પછી ફરી પાછા આવી શકશે નહીં. કસ્ટમર ગોટ ઇટ, કે સમજાયું. હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ, કે મારું હૃદય છે એ ખરેખર કે આ નીટ ફાઇલ કે નવી જે બધી લાગણીઓ છે એનાથી કેવું અનુભવ કરે છે, ખરેખર એકદમ આનંદિત અનુભવે છે, આનંદ અનુભવે છે. smile.mpg ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાવ. જો કીધું, હવે આને શું કીધું કે smile.mpg એટલે કે ખુશીનો ભાવ, કે હવે મારા હૃદયમાં આનંદની લાગણીઓ છે એ મોનિટર રાઇટ નાવ, કે મારા હૃદયમાં, મોનિટર એટલે કે આપણું હૃદય, કે આનંદની લાગણીઓ છે એ ચાલી રહી છે. એન્ડ ઇટ સો ધેટ, અને તે દર્શાવે છે કે warmth.com, peace.extension, warmth એટલે કે લાગણી, peace એટલે કે શાંતિ, એન્ડ contentment.com એટલે કે સંતોષનો ભાવ, આર કોપી themselves all over my heart, કે વોર્મથ એટલે કે લાગણીનો જે ભાવ છે, પછી કે વોર્મથ એટલે કે તમારી જે લાગણીનો ભાવ છે, શાંતિનો જે ભાવ છે, અને જે કન્ટેન્ટમેન્ટ એટલે કે સેટિસ્ફેક્શન, સંતોષનો જે ભાવ છે તે તમારા જે આ બધા હૃદયમાં એ તેઓની જાતે જ, કે themselves એટલે કે તેઓની જાતે જ કોપી થઈ જશે. CSR said then love is installed and running. તો પછી માની લો કે પ્રેમ છે એ હવે તમારા હૃદયમાં પ્રતિસ્થાપિત થઈ ગયો છે અને તે કાર્ય કરી રહ્યો છે. You should be able to handle it from here, કે હવે તમે તેને અહીં કાર્યરત કરી શકશો. One more thing before I go. હવે શું કહે છે CSR, કે હું જાઉં એ પહેલાં તમને વધુ એક અગત્યની બાબત છે કે તો જાઓ. કસ્ટમર સે યસ, કે હા. CSR સે લવ ઇઝ ફ્રી વેર, કે પ્રેમ છે એમાં કોઈ પણ જાતનો નિઃશુલ્ક છે, કે કોઈ પણ જાતના પૈસા છે એ આપવા પડતા નથી. એવું જ છે ને કે પ્રેમની લાગણી છે, તમે તમારો પ્રેમ કોઈના કોઈ રૂપે દર્શાવો તો એમાં કંઈ તમારે પૈસા ખર્ચવાના પડે છે. માની લો કે હું આને શું કહેવાય કે માતા છે એના બાળકને પ્રેમ દર્શાવે તો શું, તો એનું બાળક છે એને એમ કહે છે કે હાલો તમે મને આટલો પ્રેમ આપ્યો તો 1000 રૂપિયો. એટલે શું કીધું કે પ્રેમ છે એ કેવો છે, ફ્રી વેર છે, એમાં કોઈ પણ જાતનું પૈસા છે એ ચૂકવવા પડતા નથી. ફ્રી વેર મીન્સ નિઃશુલ્ક છે. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ ટુ એવરીબડી યુ મીટ, કે ખાતરી રાખજો કે એને તમારે જાળવી રાખવાનો છે. એન્ડ વેરિયસ મોડ્યુલ, અને જુદા જુદા જે સ્વરૂપો છે, મોડ્યુલ્સ મીન્સ સ્વરૂપો,
કે જો જેમ કીધું ને કે પ્રેમ છે ઘણા ઘણા સ્વરૂપે હોય, જેમ માતાનો પ્રેમ હોય, ભાઈનો પ્રેમ હોય, એક શિક્ષકનો સ્ટુડન્ટ પ્રત્યેનો જે પ્રેમ હોય, પછી માતાનો વાત્સલ્ય પ્રેમ હોય, ભાઈ બહેનનો પ્રેમ હોય. એટલે શું કીધું કે એવા અલગ અલગ જે સ્વરૂપો છે એવરીબડી યુ મીટ, કે દરેકને તમને એના તરફથી તમને પ્રેમ છે એ મળશે. ધે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ. અને તે ક્યારે ચાલુ થશે કે જ્યારે તમે તમારો પ્રેમ છે એ બીજા લોકોની સાથે તમે શેર કરશો ત્યારે. એન્ડ ધે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ બેક ટુ યુ. અને ફરી પાછું શું કરશે કે રિટર્ન, કે તમને પાછું પણ કરશે. કેવી રીતે? રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ, ખરેખર કે શુદ્ધ સ્વરૂપમાં તે તમને ફરી પાછું રિટર્ન પણ કરશે. લેડી કસ્ટમર સેડ આઈ વિલ, કે હા હું તેમ કરીશ, કે મારો પ્રેમ છે એ બધાની સાથે કે હું વહેંચીશ. ટૂંકમાં એમાં હું કોઈ પણ જાતનું જે આ resentment.com, guj.com, લો એસ્ટીમ, હાઈ એસ્ટીમ, એ જે કંઈ ફિલિંગ છે એટલે કે નફરત, ગુસ્સો, અણગમો, અનાદર, કે પછી કીધું કે ઈર્ષા, સ્વાર્થી, એવા કોઈ પણ ભાવ છે એ આવવા દઈશ નહીં. અને બીજા પ્રત્યે મારો પ્રેમ છે એ વહેંચીશ, દર્શાવીશ, કે એ હું બધું કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ, કે તમે મને પ્રેમ પ્રતિસ્થાપિત, કે લવ ઇન્સ્ટોલ કરવામાં, કે મારા હૃદયમાં લવ જાગૃત કરવા, પ્રેમ જાગૃત કરવા માટે જે તમે મને એડવાઇસ આપી, સલાહ આપી, એ માટે તમારો આભાર. ટૂંકમાં જે શું કહેવા માગે છે કે ઓથર છે, અત્યારે આપણો જમાનો છે કેવો થઈ ગયો છે ટેકનિકલ, એટલે રાઇટરે છે એને પણ આ લવની જે ડેફિનેશન, લવ વિશેનું જે કાંઈ આપણને સમજાવ્યું, કેવી રીતે સમજાયું તો કે આખું ટેકનિકલ લેંગ્વેજમાં સમજાવ્યું. એમાં હાર્ટ છે એને કોની સાથે સરખાયું? મોનિટર સાથે સરખાયું. અને જે બધા અલગ અલગ પ્રકારની જે કાંઈ લાગણીઓ છે એને શું કીધા કે અલગ અલગ પ્રકારની પ્રોગ્રામ છે, એને પ્રોગ્રામ છે એવું કહી, અને પ્રોગ્રામને પાછા એ જે હાઈ એસ્ટિમેટને એવા અલગ અલગ નામ આપી અને એની ફાઇલ સ્વરૂપે નામ આપી, અને આપણને આખું કેવી રીતે તમે તમારા જીવનમાં પ્રેમ પ્રતિસ્થાપિત કરી શકો છો અને એનાથી તમને શું ફાયદો થાય છે એ તમને આખા લેસનમાં રાઇટર છે એણે જણાવ્યું છે. અને ફરી પાછું શું કીધું હતું કે જો તમે હંમેશા જીવનમાં પોઝિટિવ થિંકિંગ રાખશો તો તમે તમારું જીવન છે એકદમ ખુશીથી, આનંદથી જીવી શકશો, અને તમે યોગ્ય જે કાંઈ તમારા ડ્રીમ્સ છે એને પણ તમે કમ્પ્લીટ કરી શકશો. પરંતુ જો તમે તમારું નેગેટિવિટી હંમેશા કોઈ બી કાર્ય કરો અને સીધું તમે નેગેટિવ વિચારશો, કે તમારા જીવનમાં નેગેટિવિટી લાવશો, નેગેટિવ થિંકિંગ કરશો, તો શું કે તમે તમારું જીવન છે એટલું ખુશીથી કે એટલું પ્લેઝર, આનંદિત રીતે તમે વિતાવી શકશો નહીં. તો શું થાય કે લોંગ ટાઈમે તમારે શું થાય કે જીવનમાં ડિપ્રેશન આવી જાય, મેન્ટલી રીતે ડિસ્ટર્બ થઈ જાઓ, એવા બધા પ્રોબ્લેમ છે એ થાય. એટલે કે હંમેશા તમારે પ્રેમને તમારા જીવનમાં સાથે રાખી અને પોઝિટિવ રીતે તમારે તમારું જીવન છે એ જીવવાનું છે, એવું આ લેસનમાં તમને એક પેલા ઓથર છે એણે સમજાવ્યું છે. આ થયું રીડ 1. હવે એની ગ્લોસરી જોઈએ તો ગ્લોસરી છે કે ડિસરૂપ્ટેડ એટલે કે શું કીધું કે ઇન્ટરરૂપ્ટેડ એટલે કે એની વચ્ચે શું કે વિક્ષેપ કરવો, ખલેલ પહોંચાડવું. પછી કીધું ગ્રેજ્યુઅલી એટલે કે ફાઇનલી, ખરેખર. મોડ્યુલ એટલે શું કીધું? મોડ્યુલ એટલે કે સેક્શન, જે આપણે કહીએ ને એક સ્વરૂપ, ભાગ. ઇન્વોક એટલે કે અપીલ ટુ, માં સામેલ કરવું, એમાં સમાવિષ્ટ કરવું. કોમ્પ્લિકેટેડ એટલે કે કોમ્પ્લેક્સ, જટિલ. કોનું શોર્ટ ફોર્મ છે તો કે રિપ્રેઝન્ટેટિવનું શોર્ટ ફોર્મ છે રીપ, એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ, રિપ્રેઝન્ટેટિવ
કસ્ટમર એટલે કે ગ્રાહક, સર્વિસ એટલે કે સેવા અને રિપ્રેઝેન્ટેટિવ એટલે કે પ્રતિનિધિ. આવી જ રીતે તમારે આ લેસન છે એમાંથી તમને તો પહેલું આપણે શું કહેવાય કે ટ્રુ ફોલ્સ પણ આવે છે આપણે, અને બીજું શું આવે કે તમને પેરેગ્રાફ આપેલો હોય એ પેરેગ્રાફ ઉપરથી તમારે 10 અલગ બધા લેસનમાંથી તમને બોર્ડની એક્ઝામમાં પેરેગ્રાફ એટલે કે કોઈ બી લેસનમાંથી તમને પેરેગ્રાફ મૂક્યો હોય એમાંથી પેરેગ્રાફ ઉપરથી તમારે ક્વેશ્ચન હશે, અને એવા 10 ક્વેશ્ચન હશે, 10 માર્ક્સ હશે, અને શોર્ટ નોટ આપેલી હશે કોઈ બી લેસનમાંથી, અને એટલે 2 શોર્ટ નોટ હશે અને 1 શોર્ટ નોટનો 3 માર્ક્સ, એટલે 6 માર્ક્સની 2 શોર્ટ નોટ પૂછાશે અને ટ્રુ ફોલ્સ એ છે પૂછાશે.